એક વાર વિશ્વામિત્ર મહારાજ વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા. વશિષ્ઠ મુનિના આશ્રમમાં જઈને ત્યાં ગયા એટલે વશિષ્ઠ મહારાજે એમને એક ક્ષણ માત્રનો સત્સંગનું પુણ્ય આપેલું. અને જ્યારે વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર ઋષિના આશ્રમમાં ગયા ત્યારે વિશ્વામિત્ર મહારાજે હજારો વર્ષની તપશ્ચર્યાનું ફળ એને આપેલું. વિશ્વામિત્ર મહારાજ હજારો વર્ષની તપશ્ચર્યાનું ફળ આપે અને એની સામે વશિષ્ઠ મહારાજ એક ક્ષણના સત્સંગનું પુણ્ય આપે છે. એટલે સહજ વાતથી અહીંયા વિશ્વામિત્ર મહારાજને ગમ્યું નહીં કે મેં આટલા વર્ષોની તપશ્ચર્યાનું ફળ આપ્યું ને એની સામે મને એક સત્સંગ આપ્યો ક્ષણનો. વશિષ્ઠ મહારાજ સમજી ગયેલા કે આમને ગમ્યું નથી. એટલે એમણે કહ્યું કામ કરી હાલો ને આપણે બ્રહ્માજી પાસે જઈએ, આપણે બ્રહ્માની પાસે જઈને આપણે આપણા બેનો નિર્ણય કરાવી લઈએ. શું? તો કહે છે મને ખબર છે તમે મને હજાર વર્ષની તપશ્ચર્યા આપી એનું ફળ આપ્યું, મેં તમને ક્ષણભરના સત્સંગનું ફળ આપ્યું પણ તમને ગમ્યું નથી, તમને ઓછું લાગ્યું છે, પણ આપણે આનો નિર્ણય કરાવી લઈએ ચાલો ને. બંને જણા બંને ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માને કીધું બ્રહ્મા અમારા બંનેની વચ્ચે તમે આ નિર્ણય લાવી દો. શું? તો કહે છે કે હજાર વર્ષની તપશ્ચર્યાનું ફળ મોટું કે સત્સંગનું ફળ મોટું? બ્રહ્માએ વિચાર કર્યો જો આ બેમાંથી એક સાધુ બાજુ જઈશ, બેમાંથી એક સંત બાજુ મારો નિર્ણય કરીશ તો એક નારાજ થશે, નારાજ થશે નહીં શ્રાપ આપી દે ધરતીમાં જવું પડશે. અરે બ્રહ્માએ કીધું કે જો ઋષિવર તમારી વાત સાચી છે પણ અત્યારે હું આ પૃથ્વીના સર્જનના કાર્યમાં એટલો બધો ફસાયો છું કે મને તમારા બેની વચ્ચે નિર્ણય કરવાનો સમય નહીં મળે. એટલે કામ કરો તમે એક શિવ પાસે જાઓ. બે ઋષિ મુનિ શિવ ભગવાન પાસે આવ્યા. ભગવાનને આવી કીધું પ્રભુ અમારો નિર્ણય કરો. શું? તપ મોટું કે સત્સંગ? શિવજીએ આજ વિચાર કર્યો કે ધરતી ઉપર જઈને રહેવું એના કરતા આ બેન અહીંથી આમને વળાવી દેવાય. તો કહે છે હમણાં હું તપશ્ચર્યામાં બહુ લીન છું અને તપની અંદર હું હમણાં બેઠો રહું છું ધ્યાન સમાધિમાં, એટલે મને એમાં ફુરસત નથી. કામ કરો જે માણસ આ કરે છે એની પાસે જાઓ. કોની પાસે? તો કે તમે શેષનાગ પાસે જાઓ. બંને ઋષિઓને શેષનાગ પાસે મોકલ્યા. શેષનાગને આવીને કીધું કે શેષનાગ અમારો નિર્ણય કરો. શું? તપ મોટું કે સત્સંગ? શેષનાગ કહે છે કે બંને ઋષિ આવ્યા છો વાત બરાબર છે, હું તમારી વચ્ચે બરાબર હું મધ્યસ્થીકરણ કરું, તમારા બેને નિર્ણય પણ લાવી દઉં, પણ એક વિટંબણા છે. શું? તો કહે છે કે હજારો યુગોથી આ મારા માથા ઉપર આ પૃથ્વીનો ભાર છે ને, જો એમાંથી થોડીક વાર મને ફુરસત મળી જાય ને તો હું તમારા બેનો નિર્ણય કરી દઉં. આ ધરતી થોડીક વાર મારા માથાથી અળગી થઈ જાય તો મને ભાર ઓછો થઈ જાય. વિશ્વામિત્ર મહારાજ કે એમાં હું નવાઈ છે, લાવો. વિશ્વામિત્ર મહારાજે એ જ ક્ષણે 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ મૂક્યું કે લ્યો આ 1000 વર્ષની તપશ્ચર્યાનું ફળ, આ પૃથ્વી તમારા માથા પર થોડીક દૂર વહી જાય ક્ષણભર માટે. પૃથ્વી હલી નહીં. પછી વશિષ્ઠ મહારાજે કહ્યું કે એક કામ કરો, મારા એક ક્ષણના સત્સંગનું પુણ્ય હું તમને અર્પણ કરું છું, આ પૃથ્વી તમારા માથા ઉપરથી થોડી દૂર હટી જાય. એક ક્ષણના સત્સંગને સમર્પણ કર્યું અને એ જ સમયે પૃથ્વી શેષનાગના માથા ઉપરથી ક્ષણભર માટે અળગી થઈ ગઈ. અને ત્યારે શેષનાગે કીધું કે બોલો ઋષિઓ, હવે હું બોલું કે તમે સમજી જાશો? ત્યારે વિશ્વામિત્ર મહારાજે ક્ષમા માગી કે મહારાજ મને ક્ષમા કરવા, આજે ખબર પડી આ સંસારમાં તપ કરતા સત્સંગનું મહાત્મ્ય વધારે છે, સત્સંગનો ભાવ વધારે છે. માટે માણસ સત્સંગ કરે, સત્સંગમાં જાય.